જેમાં હજી આખરી ઠંડી માટે તૈયાર રહેજો। ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડ તોડ ઠંડી પડવા જઈ રહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ઠંડી અંગે આગાહી અને રાજ્યમાં કાતિલ ઠંડીનો માહોલ યથાવત રહેશે તેમ જણાવ્યું। કહ્યું કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડી નવો રેકોર્ડ બનાવશે। આગામી સમયમાં વધુ કાતિલ ઠંડી પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। રાજ્યની અંદર અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતિનો માહોલ છે કે એટલે કે જે તાપમાન છે એ ખૂબ નીચું આવ્યું છે અને રાજ્યની અંદર અત્યારે આપણે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ। સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનામાં જે દર વર્ષે ઠંડી હોય એ ઠંડી કરતા 2 ડિગ્રી તાપમાન અત્યારે નીચું આવી ચૂક્યું છે। આમ તો 2020 અને 2022 આ છેલ્લા 5 વર્ષની અંદર 2 વર્ષ એવા હતા કે જેની અંદર તાપમાન ખૂબ નીચે ગયું હતું। આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એની અંદર અત્યારે 2020 અને 2022 ની સરખામણીએ તાપમાન છે એ આવી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર 2020 અને 2022 નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે। અત્યારે જે કાતિલ ઠંડીનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એની અંદર રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સિંગલ ડિજિટની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે કે તાપમાન છે 10 ડિગ્રી કરતા પણ નીચું છે અને આઇસોલેટેડ એરિયા એવા છે કે જ્યાં 5 ડિગ્રી અથવા તો તેનાથી પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે। એ સાથે રાજ્યની અંદર પવનની સ્પીડ છે એ અત્યારે નોર્મલ કરતા વધારે છે। પવનની સ્પીડ છે એ 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે એના ગસ્ટિંગ હોય છે એ 25 થી લઈને 30 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યા છે। જો કે આ પવનની સ્પીડ છે છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે। આ પવનની સ્પીડમાં હવે 2 દિવસમાં ઘટાડો થશે એટલે કે 16 ડિસેમ્બરથી પવનની સ્પીડ ઘટી અને નોર્મલ નજીક લગભગ 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે। એટલે સોમવારથી એટલે કે 16 ડિસેમ્બરથી પવનની સ્પીડમાં પણ ઘટાડો થશે અને 16 ડિસેમ્બરથી 2 દિવસ માટે જે આપણે ઠંડી છે એની અંદર આંશિક રાહત મળી શકે છે। અત્યારે જે રીતે તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે એવરેજ 7 થી લઈને 9 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે।